મહિપતસિંહ બાપુને પાડવાના અને એમને બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે, બરાબર. એક ભાઈ આદુ ખાઈ અને મહિપતસિંહ બાપુના પાછળ પડી ગયો. પણ એ ભાઈને હું એટલું જ કહેવા માંગુ છું કે અક્કલ મઠા મહિપતસિંહ બાપુ જેવા તું 10 કામ તો કરીને બતાય અને પછી વિરોધ કરવાય બાપુનો. મહિપતસિંહ બાપુ અત્યારે બધાના દિલમાં છે. ગરીબ મા બાપ હોય, વૃદ્ધા હોય, ગરીબ એમની આંખોમાં ખુશીઓ લાયા હોય ને તો મહિપતસિંહ બાપુ લાયા છે, બરાબર. તો અક્કલ મઠા તને એટલી તો ખબર પડવી જોઈએ કે બાપુનું કાર્ય કેવું છે, આ પછી એમનો વિરોધ કરાય. તો આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે મહિપતસિંહ બાપુને જે બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે, એમને પાળવાના જે કાવતરા થઈ રહ્યા છે, તો આજે આ વિડીયો એટલો બધો શેર કરો આ વિડીયો કે આ અક્કલ મઠા જોડે આ વિડીયો મારો પહોંચવો જોઈએ, બરાબર. કે આ અક્કલ મઠો એમ કે બાપુ ઇલેક્શન લડે છે, બાપુ મોંઘી ગાડીઓમાં ફરે છે. તો આ અક્કલ મઠાને એટલું મારે કેવું હોય કે આ બધું કર્યું બાપુએ એ તને દેખાતું નહીં. આ અનાથ બાળકોને હજારો બાળકો એમની આશ્રમમાં ભણે છે, ખાવા પીવાનો ખર્ચો, કપડાનો ખર્ચો બધું બાપુ કરે છે, બરાબર. ડોનેશનથી કરે છે, બરાબર. તું ક્યાં કે ડોનેશનથી કરે? તો અક્કલ મઠા એમનામાં કોઈક આવડત છે, એમને ભોગ આપ્યો છે, તાના લોકો એમને ડોનેશન કરે છે. ચમ તને કોઈ કરતું નહીં, મને કોઈ કરતું નહીં. તો એમનામાં આવડત છે, અક્કલ છે, હોશિયારી છે એમની. તાના લોકો એમને પૈસા આપે ને, ડોનેશન કરે છે ને. તો અક્કલ મઠા ડોનેશન લોકો કરે છે તો એ છોકરાને ભણાવે છે, વૃદ્ધાશ્રમમાં મા બાપને હાચવે છે, ખવડાવે છે, પીરાવે છે, રાખે છે. એ કાર્ય તને દેખાતું નહીં. તે અક્કલ મઠા હવાર દાડા વગર એક ને એક કપડામાં વિડીયો બનાવવા જ માંડે છે. ઓમ છે તેમ છે, ફલાણું ઢેકણું પૂછડું. તો મિત્રો વિડીયો એટલો બધો શેર કરો કે આ અક્કલ મઠા જોડે આ વિડીયો પહોંચવો જોઈએ. જય માતાજી.